તો સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી ખાતેથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન થયું છે। ત્યારે આ કોન્ક્લેવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિ જોવા મળી છે। આ વચ્ચે મુખ્યમંત્રીએ પણ યુવાનોને આહ્વાન કર્યું છે। મુખ્યમંત્રીએ પણ યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેનું જે તમામ માર્ગદર્શન હોય તે યુવાનોને પૂરું પાડવામાં આવ્યું છે। નવરાત્રી ગુજરાતનો વાઇબ્રન્ટ ઉત્સવ છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે। અને સ્ટાર્ટઅપથી હંમેશા ક્રાંતિકારી નિર્ણયો થતા હોય છે તેવું પણ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આ સાથે જ મુખ્યમંત્રીએ યુવાનોને સ્ટાર્ટઅપ માટેના જે માર્ગદર્શન છે તે પણ પૂરું પાડ્યું। ઓપરેશન સિંદૂરથી નવા ભારતનું નિર્માણ થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। શ્રી શાહ સાહેબ હંમેશા કહે છે કે અમે માત્ર સરકાર ચલાવવા નથી આવ્યા પરંતુ દેશની તાસીર અને તસવીર બદલવા આવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતાથી વિશ્વભરના દેશોને નવા ભારતની બદલાયેલી તસવીર જોઈ છે। આજે સૌ યુવા શક્તિનું જોમ વધારવા ખાસ ઉપસ્થિત રહેલા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં દેશની સેના અને સીમા બે વધુ મજબૂત બની છે તે પણ દેશની બદલાયેલી તસવીરનું ઉદાહરણ છે। બદલાતા અને વિકસતા ભારતનું વધુ એક ઉદાહરણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયેલા નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ દેશભરમાં નોરતાથી લાગુ થવાથી નવરાત્રી બચત ઉત્સવ પણ બન્યો છે। વડાપ્રધાનશ્રીએ આપણી ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કિલ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડનું વિઝન આપ્યું છે। મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનો તેમના દૂરંદેશી નેતૃત્વમાં સફળ થયા છે। તેના કારણે ઇન્ડસ્ટ્રીઝ, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે। ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અંતર્ગત ભારતમાં બનેલા શસ્ત્રો અને સબ સિસ્ટમ સહિતની વસ્તુઓ ગયા વર્ષે 80 દેશમાં નિકાસ થઈ છે। એક સમયે રમકડા ઉદ્યોગ ઇમ્પોર્ટ પર નિર્ભરિત હતો। વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં સ્વદેશી રમકડાને પ્રોત્સાહન આપવાની હાકલ કરી અને તેના પરિણામ